રાજસ્થાન બન્યો ઉધવરામ હનુમાનગઢ, સમગ્ર ભારતમાંથી લોકો પહોંચ્યા હનુમાનગઢ। રાજસ્થાન બન્યો ઉધવરામમય હનુમાનગઢ, ભક્તિમય ગુરુમય બન્યો સમસ્ત ભારતભરમાંથી ઉધવરામ પ્રેમીઓ હનુમાનગઢ પહોંચ્યા હતા। સવારે પૂજ્ય સંત શ્રી હરિદાસ મહારાજનું ભવ્ય સ્વાગત કરી સાથે ગંગારામભાઈ ભાનુશાલી અને પધારેલ સર્વે ઉધવ પ્રેમીઓને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ સવારથી કરી સમસ્ત રાજસ્થાનમાંથી રહેતા સર્વે ભાનુશાલી ભાઈઓ પધાર્યા, પૂજ્ય ગુરુજીના દર્શન કરી પોતાની ધન્ય માન્યા હતા। બપોરે 2 વાગે પાદુકા પૂજન થઈ સર્વે ભક્તોએ પાદુકા પૂજનનો લાભ લીધો હતો। પછી હરિદ્વારથી દિલ્હી જઈ રાજસ્થાનના ગામડે ગામડે ફરી ઉધવ જ્યોત પધારી હતી, જેનું સ્વાગત કરી સમસ્ત હનુમાનગઢમાં શોભાયાત્રા નીકળી, જેમાં મુંબઈથી સેવા સમાજ ટ્રસ્ટ સાથે કચ્છમાંથી પધારેલ દેશ મહાજનની ટીમ, ઉધવ પ્રેમીઓ, પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજ, ગંગારામભાઈ અને મુંબઈથી પધારેલ સર્વે પ્રેમીઓ 18 વર્ણના ઉધવ પ્રેમીઓએ લાભ લીધો હતો। ત્યારબાદ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા। સર્વે મળી આપ સૌ એક છીએ, ભાનુશાલી બધા એક છીએ એવો સંદેશ આપ્યો। જખૌમાં પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યા અને ઉત્સવને માણવા માટે રાજસ્થાનના દરેક જિલ્લામાંથી લગભગ 35 મંડળના પ્રતિનિધિઓ, પ્રમુખો અને ભક્તોએ પધાર્યા હતા। સાંજે ઉધવરાશ કરવામાં આવી હતી। સાથે સદગુરુ ભગવાન બાલરામનો 99 પ્રાગટ્ય મહોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું। વિશેષ હનુમાનગઢમાં જ્ઞાતિ માટે લીધેલ પ્લોટમાં એક સારો એવો હોલ બને, ઉપર 10-15 રૂમ બને, જેથી પ્રાથમિક ચર્ચા કરી પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજ પ્લોટ ઉપર પગલાં ભર્યા। સાથે સર્વે જ્ઞાતિ ઉપસ્થિત રહ્યા હતા। ઉધવ ભક્તો દ્વારા લગભગ 1 કરોડ રૂપિયાના હોલ માટે એટલે કે ઉધમ ધામ બને તે માટે જાહેરાત કરવામાં આવી। સર્વે ઉધમ ધામના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા। તો જ્યાં પણ ઉધવ ધામ બને છે ત્યાં બનાવવાની જવાબદારી બની ગયેલ ઉધવ ધામોની છે અને માટે રાજસ્થાનમાં પણ હોલ રૂમ ઉધમરામ કેમ જલ્દી તૈયાર થાય તે માટે ચર્ચા કરવામાં આવી। રાજસ્થાનમાં રહેતા ભાનુશાલી ભાઈઓ ખૂબ ઉત્સાહથી આ ઉત્સવની ઉજવણી કરી। તેમનું કહેવું હતું, વર્ષમાં એકવાર અમારે આ ઉત્સવ ઉજવાય એવી માંગણી કરી હતી, તો હવે દર વર્ષે રાજસ્થાનમાં અલગ અલગ વસતા આપણા ભાનુશાલી ભાઈઓને ત્યાં એક વર્ષ ઉત્સવ ઉજવાશે। બ્યુરો રિપોર્ટ, રમેશભાઈ ભાનુશાલી।